નમસ્તે. આજે આપણે હરડે વિશે જાણીશું. હરડેના પ્રકાર, તેના ફાયદા અને હરડે પાવડર કેવી રીતે બનાવી શકાય તેના વિશે વિગતવાર જાણીશું. સૌથી પહેલા હરડેના પ્રકાર. હરડેના ટોટલ 7 પ્રકાર છે. વિજયા, અભયા, અમૃતા, ચેતકી, જીવંતી, પૂતના અને રોહિણી. વિજયા આ પ્રકારની હરડેને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેનું શરીર પર શીતળ અસર થતી હોય છે અને તે પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. અભયા આ પ્રકારની હરડે ગરમ પ્રકૃતિની હોય છે. તે પિત્ત અને કફ દોષને શાંત કરવામાં મદદ કરે છે. અમૃતા આ પ્રકારની હરડે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરતી હોય છે. ચેતકી આ પ્રકારની હરડે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાતને દૂર કરે છે. જીવંતી આ પ્રકારની હરડે શરીરને શુદ્ધ કરે છે અને ત્વચાના રોગોમાં ફાયદાકારક હોય છે. પૂતના આ પ્રકારની હરડે કફ અને વાત દોષને શાંત કરવામાં મદદ કરતી હોય છે. રોહિણી આ પ્રકારની હરડે પિત્ત દોષને શાંત કરવામાં મદદ કરે છે. હવે આપણે હરડેના ફાયદા કેવા કેવા થતા હોય છે તેના વિશે જાણીશું. પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. કબજિયાત હરડે કબજિયાત દૂર કરવામાં ખૂબ અસરકારક હોય છે. તે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને આંતરડાની હલચલને સુધારતી હોય છે. અપચો હરડે અપચો અને પેટ ફૂલવાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. એસિડિટી હરડે એસિડિટીને નિયંત્રિત કરવામાં મદદ કરતી હોય છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. હરડે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને વિવિધ પ્રકારના ચેપથી રક્ષણ આપતી હોય છે. શરદી અને ખાંસી હરડે શરદી અને ખાંસી જેવી સામાન્ય બીમારીઓમાં રાહત આપે છે. ત્વચાના રોગો હરડેનું સેવન કરવાથી ખીલ, ફોલ્લીઓ અને ખરજવા જેવા ત્વચાના રોગોમાં ફાયદો થતો હોય છે. હરડે ત્વચાને સ્વસ્થ રાખે છે અને ચમકદાર બનાવે છે. વાળ ખરવા હરડે વાળ ખરવાની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને વાળને મજબૂત બનાવે છે. હરડે વાળના મૂળને મજબૂત બનાવવામાં પણ મદદ કરતી હોય છે અને વાળને લાંબા અને મજબૂત બનાવી રાખે છે. શરીરને ડિટોક્સ કરે છે. હરડે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરતી હોય છે. હરડે હૃદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હરડે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં પણ મદદ કરતી હોય છે. તેથી હરડેનું સેવન કરવું જોઈએ. હવે આપણે હરડેનું સેવન કરવાની સામાન્ય રીતો કેવી કેવી હોય તેના વિશે જાણીએ. તો આપણે હરડેને ચૂર્ણના ફોર્મમાં લઈ શકીએ. હરડેનું ચૂર્ણ પાણી અથવા ગરમ દૂધ સાથે મિક્સ કરીને પી શકાય છે. ગોળ હરડેનો ગોળ ચાટી શકાય છે. એટલે કે હરડે અને ગોળને મિક્સ કરીને તેને ચાટવું જોઈએ. ચામાં હરડેની ચા બનાવીને પી શકાય છે. આયુર્વેદિક ઔષધો હરડેને અન્ય ઔષધિઓ સાથે મિશ્ર કરીને આયુર્વેદિક ઔષધો બનાવવામાં આવતા હોય છે. હરડેનું સેવન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. હરડેની માત્રા વ્યક્તિ અને તેની સ્વાસ્થ્ય સમસ્યાઓ પર આધારિત હોય છે. આ માટે આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. સમય હરડેનું સેવન રાતે સૂતા પહેલા કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. અન્ય ઔષધિ સાથે જો તમે અન્ય કોઈ ઔષધિ લઈ રહ્યા હોય તો હરડેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આડઅસરો વધુ માત્રામાં હરડેનું સેવન કરવામાં આવે તો પેટ ખરાબ થઈ શકે છે. તેથી હરડેનું વધારે પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. હરડેની આડઅસરો પેટને ખરાબ કરે છે. વધુ માત્રામાં હરડેનું સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે. આમાં પેટમાં દુખાવો થવો, ઉલટી આવવી અને ઝાડાનો સમાવેશ કરી શકાય છે. કબજિયાત જો હરડેની વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે કબજિયાત પણ કરી શકે છે. ત્વચાની પ્રતિક્રિયાઓ કેટલાક લોકોને હરડેથી પણ એલર્જી થઈ શકે છે. આના લક્ષણોમાં ત્વચા પર ફૂલ્લીઓ, ખંજવાળ અને સોજાનો સમાવેશ થતો હોય છે. ગર્ભવતી સ્ત્રીઓને હરડેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. સ્તનપાન કરાવતી માતાઓએ
હળદીનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. બાળકોને હળદીનું સેવન ડોક્ટરની સલાહ લીધા વિના ન કરવું જોઈએ. અન્ય ઔષધિ સાથે જો તમે અન્ય કોઈ ઔષધિ લઈ રહ્યા હોવ તો હળદીનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. હવે આપણે હળદીનું ચૂર્ણ કેવી રીતે બનાવી શકાય તેના વિશે જાણીશું. સૂકવવું. જો તમારી પાસે તાજા હળદી હોય તો તેને પહેલા સૂકવી લેવા જોઈએ. સૂકવવા માટે તમે હળદીને ધૂપમાં અથવા ઓવનમાં ઓછા તાપમાને સૂકવી શકો છો. સાફ કરવું. સૂકા હળદીને પાણીથી સારી રીતે ધોઈ લેવું જોઈએ. છાલ ઉતારવી. હળદીની બહારની છાલ ઉતારી લેવી જોઈએ. બીજ કાઢી લેવા. હળદીના મધ્ય ભાગમાંથી બીજ કાઢી લેવા જોઈએ. સૂકવવું. બીજ કાઢ્યા પછી હળદીના ટુકડાઓને ફરીથી સૂકવી લેવા જોઈએ. પીસવું. સૂકા હળદીના ટુકડાઓને મિક્સરમાં પીસીને બારીક ચૂર્ણ બનાવી શકાય છે. સંગ્રહ. આ ચૂર્ણને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ઠંડી અને સૂકી જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ.